હેલો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ। તો સ્વાગત છે મિત્રો આજની રસોઈમાં। આપણે સંસ્થા પર છીએ। આજે હું બનાવશું ટીંડોળા બટાટાનું શાક, મસૂરની દાળ, સલાડ, પાપડ અને મીઠાઈમાં આપશું આપણે અળદિયા મિત્રો। તો તૈયારી હાલે છે, આપણે જોતા રહો આગળ વિડીયોમાં કઈ રીતે આપણે આજે ટીંડોળાનું શાક બનાવશું। તો આપણે સૌ પ્રથમ મિત્રો ચૂલો સળગાવી દીધો છે અને આપણે ભાત માટે પાણી મૂકી દીધું છે અને ભાત નાખી દીધા છે। આપણે પાણી ઉકળી ગયું હતું, તો ભાત થઈ જાય એટલે આપણે શાક બનાવશું ચૂલા ઉપર ટીંડોળા બટેટાનું। તો મિત્રો આજે શાક બનાવશું આપણે ટીંડોળા બટેટા અને ડુંગળી નાખશું અને કેપ્સિકમ, શિમલા મરચાં। તો આપણે કઢાઈમાં તેલ મૂકી દીધું છે, ગરમ થાય એટલે વઘાર કરશું। તો તેલ ગરમ થઈ ગયું મિત્રો, આપણે વઘાર કરશું। રાઈ છે, મેથી છે, જીરું છે અને હિંગ છે। તો આપણે ડુંગળી નાખશું, ટીંડોળા નાખશું, ટીંડોળાના શાકમાં ડુંગળીનો વઘાર કરી તો ટેસ્ટી બને શાક। ટ્રાય કરજો મિત્રો। થોડુંક ફ્રાય કરી લઈ ડુંગળી તમે ટીંડોળા। આપણે આદુ, લસણ, લાલ મરચાં, લીલા મરચાં અને હળદર, લીલી અને આંબા હળદરની પેસ્ટ નાખશું। શિયાળામાં હળદર ખાવાથી સારું રહે મિત્રો। તો આપણે ટીંડોળાને થોડાક ફ્રાય થવા દે તેલમાં ડુંગળી હારે। તો આપણે બટાકા નાખી દઈશું। આપણે બટાકા છાલ નથી ઉતારેલી, છાલ હતા આપણે ઉતારેલા। વ્યવસ્થિત 2 થી 3 પાણીએ ધોઈ નાખાય મિત્રો। છાલ આરે બટાટાનો સ્વાદ સારો આવે। આપણે હળદર નાખી દઈશું, મીઠું નાખશો સ્વાદ પ્રમાણે। તો મીઠા અને હળદરમાં આપણે ટીંડોળા બટાટાને ફ્રાય થવા દઈશું। તો ધીમા ભઠ્ઠામાં આપણે શાકને પાકવા દેશું, તેલમાં ઢાંકીને રાખી દીધું છે। તો આજે આપણે મસૂરની દાળ બનાવશું મિત્રો। ડુંગળી ટમેટાથી વઘાર દેશું। આપણે તેલ ગરમ થઈ ગયું છે તો રાઈ ને જીરું હિંગ નાખી દેશું। આપણે તમાલપત્ર નાખશું।
અને 2 સૂકા મરચાં નાખશું, લીમડો નાખશું, ડુંગળી નાખશું, આપણી પેસ્ટ નાખશું, આદુ લસણ મરચાં હળદર, ડુંગળીને સોતે કરી લઈ, ફ્રાય કરી લઈ, ટમેટા પણ નાખી દઈશું. આપણે મીઠું આપણે બાફવામાં નાખેલું હતું તો ટમેટા પૂરતું નાખતું. થોડી એવી હળદર નાખશું મિત્રો. આપણે ટમેટાને સોફ્ટ થાય ત્યાં સુધી પાકવા દેશું. આપણે ટમેટા સોફ્ટ થઈ ગયા છે તો થોડું મેશ કરી નાખશું. મેશરથી આપણે થોડુંક મેશ કરી દઈશું. થોડું ધાણા જીરું પાવડર નાખશું અને હલકું એવું લાલ મરચું, કેમ કે આપણે બાફવામાં નાખેલું છે અને લાલ મરચાંનો વઘાર પણ કરેલો છે તો જાજુ તીખું નહીં બનાવી. તો આપણે દાળ માટેનો તડકો રેડી થઈ ગયો છે. ડુંગળી ટમેટા પાકી ગયા છે. મસાલો આપણે બધો નાખી દીધો છે. મસાલો બધો નાખી દીધો છે તો દાળ નાખી દેશું. તો આપણે મસૂરની બોઇલ કરેલી બાફેલી દાળ આપણે નાખી દીધી છે. તો આપણે ઘાટી છે દાળ, તો હલકું એવું પાણી નાખીને પાતળી કરશું મિત્રો. આપણે ભાત હારે ખાવાની હોય છે દીકરીઓને, તો પાણી નાખી દેશું. તો આપણે ટીંડોળા બટેટા હલકા એવા પાકી ગયા છે તો કેપ્સિકમ નાખી દઈશું. તો શાક આપણે પાકે છે કઢાઈમાં. હલકો એવો ભઠ્ઠો ચાલુ છે. મિત્રો દાળમાં આપણે પાણી નાખી દીધું છે અને લીંબુનો રસ નાખી દીધો છે. થોડી ખટાશ દાળમાં ટેસ્ટ સારો આવે. તો આપણે 2 મિનિટ માટે દાળને ઉકાળી લેશું. ચૂલે આપણે શાક પાકે છે અને રોટલીની તૈયારી કરી છે. તો લોટ બાંધી છીએ આપણે. હાલો રોટલી વણવા. હા આપણે સલાડની તૈયારી પણ કરી લીધી છે. કોબીજ છે, કાકડી છે, બીટ છે. તો આપણે દાળ ઉકળી ગઈ છે મિત્રો. ગેસ કરી દઈશું બંધ. આપણે દાળ રેડી છે. શાક આપણે પાકે છે મિત્રો ધીમા તાપે ભઠ્ઠામાં. તો મિત્રો આપણે શાક એકદમ પાકી ગયું છે. ધાણા જીરું પાવડર અને મરચું પાવડર નાખી દીધો છે. તો બરાબર મિક્સ કરી લઈ.
તો મિત્રો આપણે ટીંડોળા બટેટાનું શાક એકદમ રેડી છે. આપણે ડુંગળીથી વઘાર કરેલો હતો અને થોડા એવા કેપ્સિકમ પણ નાખેલા હતા આપણે, શિમલા મરચાં. તો શાક રેડી છે, આપણે ભાત રેડી છે. આપણે શાકને ઢાંકીને રાખી દઈશું. તો આપણે રસોઈ આપણી દાળ ભાત શાક થઈ ગયા છે. રોટલી બનાવવાની બાકી છે મિત્રો. અને આજે આપણે ફ્રાય કરી નાખશું. ભૂંગળા છે તો ફ્રાઈમ્સ આપણે પૂરા થઈ ગયા હતા, તો આજે તરી નાખશું. રોટલીની તૈયારી હાલે છે. દાળ ભાત શાક થઈ ગયું છે, તો ફ્રાઈમ્સ તરી લઈ. તો આપણે ભૂંગળા તરી લીધા. આપણે ફ્રાઈમ્સમાં ભૂંગળા છે. તો પછી રોટલી બનાવી નાખશું. કા રોટલી રહીને હવે. તો મિત્રો રોટલીની તૈયારી થઈ ગઈ છે. લોટ બંધાઈ ગયો. ગોળના કરીને આપણે રોટલી બનાવશું, સ્વામીની પડવારી રોટલી. તો રસોઈ આજની બધી ડન છે. આપણા વિડીયો તો મિત્રો જોતા રહેજો રસોઈના, અને સજેશન હોય તો આપણે કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. વિડીયોને લાઈક શેર કરતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. આવજો.